રક્તદાન, મહાદાન અને રક્તદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે અનેક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. પરંતુ હાલ બ્લડની અછત સર્જાતા પટણીહોલ ખાતે પટની જમાત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા 500થી વધુ રક્તની બોટલ ભેગી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ મહિલાઓ પણ 70થી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરતી દેખાઈ હતી. આજના યુગમાં એકદમ યથાર્થ ઉક્તિ છે, રક્તદાન એ મહાદાન. એટલા માટે મહાદાન કહેવામાં આવે છે કે રક્તદાતા એક વખત રક્તદાન કરીને 3 જીવનદાન આપી શકે છે. અને આ એક એવું દાન છે કે જે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો. જે આપણા દેશમાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાની થાય છે, જ્યાં ત્રાસવાદ અને કુદરતી આફતો વડે થતી જાનહાની ત્યાર પછીના ક્રમે આવે છે, ત્યારે આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડતી હોય છે. જે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પડે છે, ત્યારે આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડતી હોય છે. જે બ્લડ બેંકો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે. આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહેતી હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો શહેરમાં રક્તદાન શિબિર પહેલાં કરતાં ઓછી થઈ જવાના કારણે રક્તની અછત સર્જાઈ રહી છે, જેથી અનેક આપદા અથવા કોઈ દર્દીને બ્લડની જરૂર પડે તે સમયની રક્તની અછતને પહોંચી વળવા માટે પટની જમાત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવતા 500થી વધુ રક્તની બોટલ ભેગી કરવામાં આવી હતી. જેમાં સૌથી સરસ બાબત એ હતી કે મુસ્લિમ મહિલાઓએ પણ 70થી વધુ બ્લડની બોટલ ડોનેટ કરી માનવતાભર્યું કાર્ય કરતા દેખાયા હતા. દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે, એટલે રક્તની ઊભી થતી માંગને પહોંચી વળવા તકલીફ પડે છે. મહત્વનું એ છે કે આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે, જેમાં જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે દાન, ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. ત્યારે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. આ ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે. જે આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે, તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે. ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી જોઈએ. મોહમ્મદ હનીફ દાલચાવલ, વાઇસ પ્રેસિડેન્ટ પટની જમાત. આજના મેગા સાર્વજનિક બ્લડ કેમ્પ માટે હું સુરતના તમામ સંસ્થાઓ, તમામ NGOs અને સ્પેશિયલી પટની જમાતના તમામ નવજવાનો અને સુરત શહેરના તમામ નવજવાનોનો આભાર વ્યક્ત કરું છું કે એમણે અમારી ધારણા કરતાં પણ વધારે એને સક્સેસફુલ બનાવ્યું છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ સમીર કાગઝી છે. પટની સમાજ દ્વારા આજે એક સાર્વજનિક મેગા બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે પટણીહોલ શાહપુર ખાતે. સવારે 10 વાગ્યાથી આ કેમ્પ ચાલુ હતું અને સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અત્યાર સુધીમાં અંદાજિત 300 બોટલથી વધુ બ્લડની યુનિટ જમા થઈ ગઈ છે અને અમને આશા છે કે હવે જેટલા બી 3-4 કલાક બચ્યા છે એમાં વધુમાં વધુ બ્લડની બોટલ જમા થશે અને આ કેમ્પ सक्सेस થશે. हाँ, माई सेल्फ डॉक्टर मुनज़्ज़ा हमज़ा कागज़ी और मैं अभी ब्लड डोनेट ही कर रही हूँ और इंशाल्लाह मुझे ऐसा यकीन है कि ब्लड देने के बाद मैं बहुत फ्रेश फील करूँगी और इस खून के ज़रिए बहुत लोगों की हेल्प हो जाएगी और बहुत बड़ी नेकी है कि हम ये काम कर रहे हैं इंशाल्लाह. और बहुत उम्मीद है कि हमारी जमात से और भी बहुत लोग आएंगे और जिनको भी ये मैसेज फॉरवर्ड हुआ है कि आज यहाँ पर ब्लड डोनेशन कैंप है तो यहाँ पर आइए और अभी भी 5 बजे तक का वक्त है, यहाँ पर आके अपना कंट्रीब्यूट करिए और हम इससे काफ़ी लोगों की जान बचा सकते हैं. हमारे सूरत को ब्लड बैंक में जो कंटेनर्स है उसमें ब्लड के पाउचेस की बहुत काफ़ी ज़रूरत है, तो आप लोग आइए और अपना कंट्रीब्यूशन दीजिए. थैंक यू. મોહમ્મદ સિદ્દીક કાગઝી, હું પટની જમાત સુરતનો પ્રેસિડેન્ટ છું. અમારી જમાત અને અલ્હમ્દુલિલ્લાહ 100 વર્ષ જૂની થઈ ગઈ છે અને વર્ષોથી અમારી સમાજ, અમારી પટની જમાત સાર્વજનિક કામોમાં લોકોની મદદ કરે છે. વિવિધ અલગ અલગ બ્લડ કેમ્પ્સ અને જે બી સમાજના સામાજિક કામ હોય તેમાં મદદ કરે છે. આજનો અમારો આ જે બ્લડ કેમ્પ છે આ અમારો 8મો બ્લડ કેમ્પ છે. આની અગાઉ બી અમે 7 બ્લડ કેમ્પ સક્સેસફુલી કરી ચૂક્યા છીએ અને આજના બ્લડ કેમ્પમાં બી સાંજ સુધી સારામાં સારું યુનિટ્સ કલેક્શન કરવાની અમારી ધારણા છે. અમને સમાજનો તેમજ બધા ધર્મના લોકોનો ઘણો સારો પ્રતિસાદ છે અને આ જે કેમ્પ અમે આયોજન કર્યું છે
એ સર્વે ધાર્મિક છે, સાર્વજનિક છે. કોઈ પણ ધર્મના લોકો આવીને અહીંયા ડોનેશન આપી શકે છે બ્લડનું. અને જે લોખાત હોસ્પિટલ જે કલેક્શન કરે છે એ હોસ્પિટલમાંથી બી કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વગર ત્યાંથી બ્લડ આપવામાં આવે છે. આજે બ્લડની આખા શહેરમાં બહુ કિલ્લત છે, એટલે ઘણા સમયથી અમે લોકો એ વિચારતા હતા કે એક સારો એવો કેમ્પ કરી લઈએ કે જેનાથી લોકોના હેતુમાં આ બધું કામમાં આવે. આ એક હ્યુમેનિટી કોઝ છે જેમાં સારામાં સારું લોકો યોગદાન આપી રહ્યા છે અને સાંજ સુધી સારામાં સારા યુનિટ અમારી પાસે કલેક્શન થઈ જશે એવી અમને આશા છે.